નમસ્કાર, જય ભારત. આજે આપણે વાત કરી રહ્યા છે ગુજરાતમાં જે સુપર 37 આઈપીએસ હતા, જેમના રહેઠાણ બદલાવાના છે, જેમની નામની પાછળ તેમનો હોદ્દો બદલાવાનો છે, તેવા સુપર 37 જે આઈપીએસ હતા, તેમની બદલી ક્યાં થઈ છે, તમારા શહેરમાં કયા આઈપીએસ આવ્યા છે, તેમને કયો હોદ્દો મળ્યો છે, તેના વિશે આપણે આજે સરળ અને વિસ્તારથી વાત કરીશું. નમસ્કાર, હું છું કૃણાલ. હવે આપણે એક પછી એક જે આઈપીએસ આવ્યા છે, જે સિનિયોરિટી અધિકારી જેમની સિનિયોરિટી હતી ત્યાંથી લઈને 2014 સુધીના જેટલા પણ આઈપીએસ હતા જેમની બદલી થઈ છે, તેમના આપણે નામ વાંચીએ અને તેઓ પહેલાં કયા પદ પર હતા અને હવે કયા પદ પર આવવાના છે તેની આપણે વાત કરીએ. સૌથી પહેલાં 1991 બેચના શમશેરસિંહ જે છે, સૌથી અત્યારે સિનિયર આઈપીએસ છે, તે અત્યારે વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં હતા અને અત્યારે જે છે તેમને ડાયરેક્ટર અને સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ સાથે હોમગાર્ડ અમદાવાદમાં તેમની બદલી થઈ છે. 2 મહિનાથી તેઓ વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા. અત્યારે સૌથી સિનિયર છે તેઓ. તેની બાદ છે 2003ની બેચના અશોક કુમાર, આઈજીપી હતા રાજકોટ રેન્જના, જે હવે બદલાયા છે અને આઈજીપી થયા છે સીઆઈડી ઇન્ટેલિજન્સ વિભાગ ગાંધીનગરમાં. તેમનું રહેઠાણ બદલાવાનું છે, ગાંધીનગરમાં તેમની બદલી થઈ છે. ત્યારબાદ ગગનદીપ ગંભીર જે 2004ના બેચના હતા અને તેઓ આઈજીપી હતા ગાંધીનગરમાં એડમિન વિભાગમાં અને હવે આઈજીપી બન્યા છે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં, પણ આ તેમને વધારાનો હવાલો છે. સાથે વાત કરીએ ગૌતમ પરમારની, જેઓ આઈજીપી હતા ભાવનગર રેન્જના. ખૂબ સારું કામ કર્યું હતું અને ખૂબ ચર્ચામાં રહ્યા હતા. 2004ના જ આઈપીએસ બેચના અધિકારી છે અને હવે તેઓ આવી ગયા છે સીઆઈડી ક્રાઇમમાં ગાંધીનગર આઈજીપી તરીકે તેમની બદલી થઈ છે, પ્રમોશન થયું છે. રાઘવેન્દ્ર વત્સ, ખૂબ મોટો, ખૂબ વધારે તેમની ચર્ચામાં છે તેમનું નામ. 2005ના જ આઈપીએસ અધિકારી છે. સુરત શહેરમાં હતા અત્યારે જુનિયર કમિશનર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચમાં તેમની જેસીપી તરીકેની હતી પોસ્ટ અને હવે તેઓ આવ્યા છે આઈજીપી બન્યા છે, અમદાવાદ રેન્જના આઈજીપી બન્યા છે તેઓ. તો હવે એટલે કે તેમને પોસ્ટિંગમાં પ્રમોશન મળ્યું છે. સાથે 2006ની બેચના નિલેશ બી જાજડિયા કરીને જે હતા જુનાગઢ રેન્જના આઈજીપી, તેઓ હવે જેસીપી બન્યા છે વડોદરાના અને તેમાં તેમને મળ્યું છે સેક્ટર 2 ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર વિભાગ જે છે તેમાં તેઓ જેસીપી બન્યા છે. પછી આવે છે 2006ના બિપિન એસ આહિરે. તેઓ અત્યારે એડિશનલ ડાયરેક્ટર એસીબીમાં છે, અમદાવાદમાં છે અને હવે તેઓ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ જે ગાંધીનગરમાં હમણાં બન્યું છે તેમાં તેઓની ભરતી થઈ છે આઈજીપી તરીકેની. ત્યારબાદ આવીએ પીએલ માલ પર. હવે તેઓ 2006ના જ આઈપીએસ બેચના અધિકારી છે અને આઈજીપી કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદમાં તેઓ હતા અને હવે અત્યારે તેઓ આવ્યા છે એડિશનલ ડાયરેક્ટર તરીકે એસીબીમાં અમદાવાદમાં. હવે એન ચૌધરી જે છે, એન ચૌધરી 2006ની બેચના જેસીપી ટ્રાફિકમાં હતા અમદાવાદના, હવે તેઓ આઈજીપી ઇન્ટેલિજન્સમાં છે ભાગ 2માં ગાંધીનગરમાં આવ્યા છે. સાથે 2006ની બેચના ઘણા બધા આઈપીએસ અધિકારીઓ હતા જેમને અત્યારે પ્રમોશન મળી રહ્યું છે હવે, એટલે કે 20 વર્ષથી તેઓ અત્યારે ડ્યુટી પર હતા ને હવે તેમને પ્રમોશન મળ્યું છે. એજી ચૌહાણની વાત કરીએ તો તેઓ 2006ના જ આઈપીએસ અધિકારી છે અને તેઓ આઈજીપી જેલ વિભાગમાં છે અત્યારે અને તેઓ અમદાવાદમાં છે. હવે તેમને મળ્યા છે જેસીપી ટ્રાફિક અમદાવાદમાં બદલી થઈ છે, એટલે કે એન ચૌધરી જે અત્યારે જેસીપી ટ્રાફિક અમદાવાદમાં હતા તેની જ્યારે બદલી થઈ ત્યારે એજી ચૌહાણને ત્યાં પોસ્ટિંગ મળ્યું છે. આરવી અંસારી 2006ના જ બેચના છે અને તેઓ અત્યારે આઈજીપી છે પંચમહાલ અને ગોધરા રેન્જના. તેમને અત્યારે ભાવનગર રેન્જ આઈજીપી તરીકે પ્રમોશન મળ્યું છે, બદલી થઈ છે. અને કે એન ડામોર 2006 જેસીપી સેક્ટર 2 સુરતના, ઘણા બધા કેસ તેમણે સોલ્વ કર્યા અને અત્યારે તેમને મળ્યું છે જેસીપી હતા ત્યાંથી તેમને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં આઈજીપી તરીકેની પોસ્ટિંગ મળી છે. હવે આપણે 2006નું બેચ જે છે તે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને 2007ની બેચની શરૂઆત કરીએ તો મકરંદ જી ચૌહાણ, જેઓ અત્યારે જોઈન્ટ ડાયરેક્ટર એસીબી અમદાવાદમાં હતા, ત્યાં તેમને ડીઆઈજીપીનો પોસ્ટિંગ મળી છે. ત્યાં તેઓ લો એન્ડ ઓર્ડર કરશે અને ગાંધીનગરમાં તેમને પોસ્ટિંગ મળી છે અને આ પ્રમોશન છે. સાથે પરીક્ષિતા વી રાઠોડ, મહિલા આઈપીએસ છે, ખૂબ ચર્ચિત ચહેરો છે. તેઓ અત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં છે, આઈજીપી તરીકેની તેમની પોસ્ટિંગ છે ને હવે તેઓ બનાસકાંઠા રેન્જમાં આવ્યા છે, પાલનપુર બનાસકાંઠા તેમની પોસ્ટિંગ થશે. ગાંધીનગરથી પાલનપુર જવાના છે, આઈજીપી તરીકે તેમને બઢતી થઈ છે. સાથે આવીએ વિધિ ચૌધરી, 2009ના બેચના છે. ખૂબ બહોળો અનુભવ નથી છતાં, એટલે ખૂબ બહોળો અનુભવ છે. સુરતમાં પણ હતા ને હવે અમદાવાદમાં અત્યારે હતા એડિશનલ સીપી સ્પેશિયલ બ્રાન્ચમાં છે તેઓ અને હવે તેઓ પંચમહાલ ગોધરા રેન્જના ડીઆઈજીપી બન્યા છે. વિશાલ બી વાઘેલા
તેઓ ડીઆઈજીપી આર્મ્સ એન્ડ યુનિટના બન્યા છે, ગાંધીનગરમાં અત્યારે હતા. હવે ડીઆઈજીપી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરમાં તેમની પોસ્ટિંગ થઈ છે. ડૉક્ટર લીના પાટીલ તેઓ એડિશનલ સીપી ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડરના જે છે વડોદરામાં હતા 2010ની બેચના. તેઓ પ્રિન્સિપલ ગુજરાત પોલીસ એકેડમી કરાઈમાં તેમની પોસ્ટિંગ થઈ છે. હવે તેઓ કરાઈમાં જે છે તે પોલીસ એકેડમી ત્યાં તેઓ પ્રિન્સિપલ તરીકેની ફરજ નિભાવશે. સૌથી ખૂબ ચર્ચાઈ રહેલું અત્યાર સુધીનું જે નામ છે નિલિપ્ત રાય, 2010ની બેચના અધિકારી, અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના ડીઆઈજીપી હતા. હવે તેઓ બનવાના છે રાજકોટ રેન્જના ડીઆઈજીપી. સાથે નિલિપ્ત રાય જે છે તેની પહેલાં અમદાવાદ હતા ત્યારે પણ તેની ખૂબ ચર્ચામાં હતી, અને અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલમાં જ્યારે તેઓ હતા ત્યારે પણ તેમણે ખૂબ વિસ્તારથી કામ કર્યું હતું, અને આએ દિન તેઓ ચર્ચામાં રહેતા હતા તેમના કામના કારણે. કે દારૂના દરોડા પાડવાના હોય કે સટ્ટા માર્કેટ જે ખૂબ વધારે ચાલ્યું હતું, ગેમ્બલિંગનું જે ચાલ્યું હતું, તેમાં પણ તેમણે ખૂબ સારું કામ કર્યું હતું ને અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યા છે તેવા નિલિપ્ત રાય રાજકોટમાં જવાના છે. દીપક કુમાર વી મેઘાણી 2010ની બેચના જ તેઓ પણ અધિકારી છે, અત્યારે ડીઆઈજીપી લો એન્ડ ઓર્ડર ગાંધીનગરમાં છે, અને હવે તેઓ બનવાના છે જોઈન્ટ ડાયરેક્ટર એસીબીના અમદાવાદમાં. મહેન્દ્ર બગડિયા 2010ની બેચના એડિશનલ ક્રાઇમ સીપી છે, ક્રાઇમ ટ્રાફિક અને એડમિન તેમના હવાલે હતું રાજકોટમાં. હવે તેમને પોસ્ટિંગ કરવામાં આવ્યું છે સુરતમાં. હવે તેમનું સરનામું સુરત હશે અને સેક્ટર 2માં એડિશનલ સીપી તરીકે તેઓ ફરજ બજાવશે. હિતેશ કુમાર એચ જોઈસર જે ઘણા સમયથી એટલે કે તેમને પ્રમોશન મળ્યું ત્યારબાદ તેઓ પોસ્ટિંગ માટે વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા હતા. તેમની પાસે અત્યારે કોઈ હોદ્દો નહોતો, પણ હવે તેમને જે છે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે, પ્રમોશન મળ્યું છે, અને ખૂબ સારું એવું ઇન્ટેલિજન્સ વિભાગમાં તેમની બઢતી કરવામાં આવી છે ગાંધીનગરમાં. ત્યાં તેઓ ડીઆઈજીપી હશે, ઇન્ટેલિજન્સ વિભાગનું એક જે છે ત્યાં તેઓ ગાંધીનગરમાં આવશે. હવે આપણે આવીએ ડૉક્ટર તરુણ દુગ્ગલ 2011ની બેચના જે છે, 2010ની બેચ ગઈ, હવે 2011ની બેચના તેઓ પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગ જ હતા. અત્યારે હવે તેઓ એડિશનલ સીપી તરીકે અમદાવાદમાં કામ કરશે. તેમના પાસે એડમિનિસ્ટ્રેશન વિભાગ હશે. ચૈતન્ય આર માંડલિક તેઓ પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા. 2011ની બેચના જેટલા પણ હતા મોટાભાગે વેઇટિંગ ફોર પોસ્ટિંગની તેમને હતા. હવે જે ચૈતન્ય આર માંડલિક જે છે તેઓ એડિશનલ સીપી ક્રાઇમ ટ્રાફિક અને એડમિન રાજકોટમાં તેમની બદલી થવાની છે. સરોજ કુમારી 2011ની બેચના જ છે. તેઓ હવે વડોદરાના ડીઆઈજીપી બન્યા છે, જેલ વિભાગ જે છે તેઓ સંભાળવાના છે. રાજેન્દ્રસિંહ ચુડાસમા 2011ની જ બેચના, અને તેઓ હવે ડીઆઈજીપી બન્યા છે જુનાગઢ રેન્જના. આરપી બારોટ તેઓ પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગ જ હતા, અને હવે તેમને જેલ વિભાગ મળશે અમદાવાદમાં, ડીઆઈજીપી બનવાના છે. G.A. પંડ્યા ડૉક્ટર G.A. પંડ્યા 2011ની બેચના, તેમની પાસે પણ અત્યારે કોઈ હોદ્દો નહોતો, હાલની પોસ્ટિંગમાં વેઇટિંગ ફોર તેઓ રાહ જોઈ રહ્યા હતા, ને હવે તેઓ ડીઆઈજીપી જેલ સંભાળશે રાજકોટના. તમે જોશો 2011ની બેચના જેટલા પણ અધિકારીઓ છે મોટાભાગે વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા, તેમને હવે જે છે જેલ વિભાગ આપવામાં આવ્યો છે. વડોદરા, જુનાગઢ, અમદાવાદ, રાજકોટ જેવી જેટલા પણ છે ત્યાં તેમને જેલ વિભાગ આપવામાં આવ્યો છે, ત્યાં તેમનું પોસ્ટિંગ થયું છે. હવે 2011ની બેચના આરટી સુસરા જે છે તેમને એડિશનલ સીપી બનાવવામાં આવ્યા છે સ્પેશિયલ બ્રાન્ચના, તે પણ અમદાવાદમાં. એટલે આ તેમનું સારું પ્રમોશન થયું છે. હવે આપણે આવીએ પાછલા જેટલા બાકી છે 7 થી 8 અધિકારીઓ જેઓ વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા અને બીજા સારા એવા પદ પર હતા, તેવા 2011ની બેચના સુદાસ પાંડે જે છે તેઓ હવે આર્મ્ડ યુનિટ સાચવશે, વડોદરામાં ડીઆઈજીપી બન્યા છે. સુજાતા મજમુદાર 2011ની જ બેચના, તેઓ હવે ગાંધીનગરમાં આર્મ્ડ યુનિટ સાચવશે. સાથે સુધીર કુમાર જે દેસાઈ હવે 2012ની બેચના, તેઓ અત્યારે ડીઆઈજીપી ઇન્ટેલિજન્સ ગાંધીનગરમાં હતા. હવે તેઓ વડોદરામાં આવવાના છે અને ત્યાં તેઓ એડિશનલ સીપી છે સેક્ટર 1ના, અને ટ્રાફિક પણ તેઓ સાચવવાના છે. હવે બલરામ મીણા એડીસી, તેઓ રાજ્યપાલ અને તેઓ અત્યારે એડીસી છે રાજ્યપાલશ્રીના લોકભવનમાં તેઓ છે, અને હવે એડિશનલ સીપી સેક્ટર 1ના સુરતના બનવાના છે. કરણરાજ વાઘેલા સુરતથી આવે છે, ઇકોનોમિક વિંગ સાચવતા હતા, એડિશનલ સીપી હતા 2012ની બેચના જ, પણ હવે તેમનું પોસ્ટિંગ થયું છે અને ઇકોનોમિક વિંગમાંથી ક્રાઇમમાં પણ સુરતમાં જ તેમનું જે છે તે બદલી નથી થઈ, સુરતમાં જ રહેશે, પણ હવે તેઓ ઇકોનોમિક વિંગને બદલે ક્રાઇમ સાચવવાના છે. એસવી પરમાર 2012ની જ બેચના, તેઓ એસઆરપીએફ ગ્રુપ 15 મહેસાણામાં જે છે ત્યાંના ડીઆઈજીપી હતા, અને હવે બઢતી થઈ છે, અને ત્યારબાદ તેઓ સુરતમાં આવ્યા છે, અને એડિશનલ સીપી તરીકે ટ્રાફિકની જે જવાબદારી છે તે તેમના ભાગે આવી છે. A.M. મુનિયા 2012ની બેચના, ડીઆઈજીપી એસઆરપીએફ ગ્રુપ 5 ગોધરામાં હતા, હવે તેમને કોસ્ટલ સિક્યુરિટી મળી છે, અમદાવાદમાં ડીઆઈજીપી બન્યા છે. મયુરજી પાટીલ તેઓ
તેઓ અત્યારે જે છે તે 2014ની બેચના સૌથી જુનિયર, અત્યારે આપણે જેમાં જોયા તેમાં સૌથી જુનિયર તેઓ હતા. અને તેમને ખૂબ નવો એક હોદ્દો મળ્યો છે. નવો તો નહીં કહીએ, પણ તેમને ઝોન એક નવો મળ્યો છે. તેઓ વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા અને અત્યારે અમદાવાદમાં 7 ઝોન હતા અને હવે 8 ઝોન કરવાના છે અને 8મા ઝોનનો કારોબાર ડીસીપી જે છે તેઓ મયુરજી પાટીલ બન્યા છે. સાથે જ વબાંગ જમીર સિનિયર અધિકારી છે, અત્યારે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ છે, સુરતમાં જ કામ કરી રહ્યા છે. તેઓ વેઇટિંગ અને ત્યાં તેઓને હવે રાહત આપી છે વેઇટિંગ ફોર પોસ્ટિંગ, એટલે પ્રમોશન તેમનું થયું છે, પણ હવે ક્યાં તેમને જગ્યા મળશે તે જોવાનું રહ્યું. વબાંગ જમીર સાથે આજે સુપર 37 આપણા આઈપીએસ અધિકારીઓ હતા, તેમની મેં માહિતી કરી. સામાન્ય રીતે આઈપીએસ અધિકારીઓની બદલી ક્યારે થતી હોય છે? તો જ્યારે તેમનું પ્રમોશન થતું હોય છે ત્યારે, જ્યારે તે કોઈક જગ્યા બદલાતી હોય છે. સામાન્ય રીતે 2 થી 3 વર્ષની અંદર તેમની બદલી થતી હોય છે. સાથે સાથે હમણાં થોડા સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે. એ પહેલાં આ સુપર 37 જે આઈપીએસ છે તેમનું રિશફલ થવું, તેમને પ્રમોશન કરવું, ડિમોશન થવું, તેમની બદલી કરવી, ટ્રાન્સફર થવી, નવા હોદ્દાઓ આપવા, આ બધી માહિતી અત્યારે તમને આપી. તમે અમને જણાવો આ માહિતી કેવી લાગી તે. જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ધન્યવાદ.